ખેડૂત મિત્રો આપણે 5 મજૂર કીધા હતા, પછી એ ખામણા સાફ કરીને બિચારા થાકીને વયા ગયા. એટલે હવે પછી આમાં બધી ભેરવ ને બધું હતું, એટલે એ મજૂરે અમને ના પાડી દીધી. એટલે પછી મેં નક્કી કર્યું કે ભાઈ હું જ આજ બધું વાઢી લઈ, બરાબર. એટલે એમ માની લો ને કે આપણે 2250 દીધા હતા તો એ ભેગું થયું નહીં. હવે હાથે વળખા છે. હવે એમ માની લો ને કે આજે 1 ટક આપણે વાઢ્યું, 1 ટકમાં આપણે એમ માની લો ને કે 3 દાળિયાનું કામ કરી નાખ્યું છે, બરાબર. એટલે કામ તો કરવું પડે ભાઈ. અને હવે આપણે વાગી ગયા છીએ 12 અને ઘરેથી ફોન આવી ગયો છે કે ભાઈ 12 વાગી ગયા છે ને હવે આવો, જમવાનું થઈ ગયું છે. એટલે હવે વયા જઈએ આપણે ઘરે. હવે આજનું કામ પૂરું, કાલનું કાલ વાત. અને જો હું તમને દેખાડું આપણે કેટલું વાઢ્યું. જો અહીંથી ઉપાડ્યું હતું, બાળતા જાય ને હારે હાર આમ ગંજી મારી દીધી. એમ માની લો ને કે આ બધું છે ને, આ બધું અહીં સુધી આમને પૂગ્યું છે. હા, એટલું આમને પૂગી ગયું છે. સામેથી સેટથી લીધું હતું. આ 1 ટકમાં એટલું વઢાઈ ગયું છે. 1 કઠોડા 2 કઠોડા જેટલો સામાન વાઢી લીધો છે આ ખડ, બરાબર. એટલે ભાઈ મહેનત તો કરવી પડે હો ભાઈ, અને મહેનત વગર કાંઈ થતું નથી. હવે જો હવે આપણું ક્યાં ગયું કાતો અહીંયા રહ્યો, બાકસ અહીંયા પડી. બાકસ તો ભલે પડી, કાલ જરૂર પડશે. એટલે હવે એને અહીંયા આપણે મૂકી દઈ. આપણે કાંઈ અહીંયા ચોરી સપાટી થતી નથી, બરાબર. એટલે અહીંયા મૂકી દીધા, આમને પડ્યા રહે ફેન્સિંગની અંદર. આ વાડી આપણી અંદરની છે. આ થોડોક આપણે ખરાબો આવ્યો હતો એટલે વાઢી લીધું છે. અને હવે આપણે વહી જાય જમવા.